હેલો ગાઈસ, તો ફાઇનલી વેકેશન એમ તો થોડા દિવસનું છે એટલે મિની વેકેશન પડી ગયું છે ને અમે નીકળ્યા છે ફરવા. સરસ મજાની ટ્રીપ છે, સરપ્રાઈઝ ટ્રીપ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. લેવું પડે તને લેવું પડે. અને રૂહી મેડમની ફર્સ્ટ ટ્રેન ટ્રીપ છે, મતલબ પહેલી વાર એમ તો બેસેલી હતી પણ આટલી લોંગ શું કહે લાંબા ટાઈમ માટે ટ્રેનમાં નહીં બેસેલી. તો આ વખતે ટ્રીપ એવી મસ્ત પ્લાન કરી છે ને કે રૂહી ટ્રેનમાં, પ્લેનમાં અને ક્રૂઝમાં એટલે વોટર, એર અને રોડ બધામાં બેસી જવાની છે. અને ફાઇનલી અમે ટ્રેનમાંથી પછી ગાડી બુક કરી અને અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ પર. તો આ છે મુંબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સૌથી મસ્ત છે. જેણે પણ જોયું હશે એને ખબર જ હશે કે મુંબઈનું એરપોર્ટ બહુ જ મસ્ત છે. અને બસ જો આ દેખાઈ જ રહ્યું છે. તો અમે જઈ રહ્યા છીએ. હું નથી કહેવાની, વ્લોગમાં બન્યા રહેજો. જો કે રાત થઈ ગયેલી છે અને થાકી ગયા છે અને આ એરપોર્ટ પણ આવી જ ગયું છે. જો કે પહેલી વાર નથી, હું અહીંયા બીજી વાર આવી છું. એકવાર મારા કઝિન બ્રધર ગયા હતા તો ત્યારે એમને મૂકવા આવેલી હતી અને આ બીજી વાર. તો સરસ મજાનું છે. અંદર એન્ટ્રી કરી લીધી છે અમે ને જઈ રહ્યા છીએ. આમ જોઈને કરને. અને અહીંયા છોકરાઓને એક્સેલેટર પર રમવાની મજા આવી ગઈ છે. જોકે હજી અમારે વાર છે, પ્લેનમાં બેસવાનો ટાઈમ હજી ખાસો ટાઈમ છે. તો છોકરાઓ કંટાળી નથી ગયા, વારી ઘડી અહીંયા આંટો મારીને રમે છે અને મજા પણ આવે છે એ લોકોને. અને ફાઇનલી પ્લેનમાં બેસવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો ગાઈસ, તમને બતાવું. આ રહ્યું પ્લેન અને હવે પ્લેનમાં બેસીએ. તો ફાઇનલી અમે બેસી ગયા છીએ વિમાનની અંદર. રૂહી મેડમ ફર્સ્ટ ટાઈમ બેસ્યા છે અને મજા આવે છે. અને બારી પર જ બેસાડી છે અને મસ્ત રીલ બનાવવાનું ચાલુ કર્યું છે. વિમાનમાં બેસ્યા તો રીલ તો બનાવવું જ પડે ને. અને અમારું પ્લેન ઉડી ગયું છે અને આ રહી જો તમને ઉપરથી જ બતાવી દઉં મુંબઈ નગરી રાતની. સરસ મજાની, કેવી સરસ દેખાય છે લાઇટવાળી. તો ફાઇનલી પ્લેન ઉડી ગયું છે અને અમે જઈ રહ્યા છીએ. તો હું તમને નેક્સ્ટ વ્લોગમાં જ કહીશ. મસ્ત છે ફર્સ્ટ ફેમિલી ઇન્ટરનેશનલ ટ્રીપ. ચલો ત્યારે સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો. બાય.